સુરતમાં ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ આજે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ થવાનું છે, ત્યારે આ ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેથી આજે સુરતના પૂર્વ ઝોનમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી આ પોસ્ટલ મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે। સુરતના પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરબીના જવાનો મતદાન કરવા પહોંચી રહ્યા હતા। બેલેટ પેપરથી મતદાન ચાલ્યું હતું, તો પ્રથમ દિવસે 900 જેટલા સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું। ચૂંટણી પ્રક્રિયાની જેમ જ સવારના 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન ચાલશે, તો પોલીસ અને હોમગાર્ડ સહિતના જવાનોએ મતદાનને લઈ લાઈનો લગાવી હતી। 2 ફેસિલિટેડ સેન્ટર ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સવારના 9 વાગ્યાથી 2 દિવસ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। પોસ્ટલ બેલેટ દ્વારા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન યોજાયું છે। 2477 જવાનો મતદાન માટે નોંધાયા છે, તો કમ્યુનિટી સેન્ટર ઉપર ઓછામાં ઓછા લોકો આવે અને સ્લોટ વાઇઝ આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।